જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બિલાનું અથાણું. તો ચાલો બનાવીએ. બિલાનું અથાણું બનાવવા માટે મેં 250 ગ્રામ બિલા લીધા છે, 2 લીંબુ અને અડધી ચમચી જેટલી આપણે ચટણી લીધી છે, 1 ચમચી હળદર, 2 ચમચી મીઠું અને આપણે જેટલું જોઈએ પાણી એટલું આપણે પાણી લેશું. આપણે બિલાની છાલ ઉખેડી લેશું. ઉપરની છાલ બહુ જ કડક હોય છે. એવી જ રીતે આપણે બધા બિલામાં છાલ ઉખેડી લેવું. જેટલી ઉપરની છાલ કઠણ છે એવું જ એટલું જ અંદરથી પોચું હોય છે. આપણે છાલ ઉખેડીને તૈયાર કરી લીધું છે. હવે આપણે કટ કરી લેશું ગોળ ગોળ શેપમાં આવી રીતે, અને પતલા પતલા કરવાના છે. આ આપણી દેશી ઔષધિ છે, જેને તાસીર ગરમ હોય એને પણ ખૂબ જ સારું છે તાસીર માટે, કેમ કે આપને આ ઠંડક આપે છે શરીરને. આપણે બિલાને બને ત્યાં સુધી નાના જ લેવાના છે. નાના હશે તો એમાં બી ઓછા હશે. આપણે કટ કરીને તૈયાર કરી લીધું છે. આનો સ્વાદ આપણે શિયાળામાં લીલી હળદર આવે છે એને પણ આપણે હળદર મીઠાવાળી કરીને આપણે આથી છીએ એના જેવો સ્વાદ આવે છે. આપણે તપેલીમાં ગરમ પાણી લીધું છે, બહુ ગરમ નહીં અને ઠંડુ નહીં એવું રાખવાનું છે. અને આપણે બિલા એકદમ ચીકાસવાળા હોય છે એટલે આપણે એમાં પાણી નાખીને થોડીક વાર માટે રહેવા દેશું એટલે ચીકાસ દૂર થઈ જાય. અને એકદમ ઉકળતું પાણી ન હોવું જોઈએ, બહુ ગરમ નહીં ઠંડુ નહીં એવું આપણે પાણી રાખવાનું છે. અને આવી રીતે આપણે હલાવશું એટલે ચીકાસ દૂર થઈ જાય. આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે પાણીનો, અને બી પણ આપણે અલગ થઈ ગયા છે. આપણે જારી લીધી છે એમાં નાખી દઈશું. અને થોડીક વાર માટે આપણે નીતરવા દઈશું. માથે આપણે થોડુંક ઠંડુ પાણી નાખશું. આપણે થોડીક વાર માટે નીતરી ગયા છે. આપણે એક બાઉલમાં લઈ લેશું. આમાં આપણે 2 ચમચી મીઠું નાખશું. આપણે 1 મોટી ચમચી હળદર નાખશું. આપણે બધું પહેલાં મિક્સ કરી લેશું હળદર મીઠું. આમાં આપણે મીઠાનું પ્રમાણ વધુ જ રાખવાનું છે. મીઠું વધુ હોય છે તો આપણું અથાણું બગડશે નહીં. આપણે 2 લીંબુ લીધા હતા એનો રસ કાઢીને તૈયાર કરી લીધો છે, એ પણ નાખી દઈશું. આ પણ ખટાશ પણ વધુ હોય છે તો પણ અથાણું બગડશે નહીં. તમારે લીંબુ ન નાખવા હોય તો તમારે ખાટું પાણી વધ્યું હોય એ પણ તમે નાખી શકો છો. આપણે બધું મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. આપણે કાચની બરણી લીધી છે એમાં આપણે નાખી દઈશું. આપણે બધું નાખી દીધું છે. આપણે ચોખ્ખું પાણી નાખશું અંદર. ડૂબડૂબા રહે એટલું આપણે પાણી નાખવાનું છે. આપણે પાણી નાખીને તૈયાર કરી લીધું છે. આપણે ફૂગ ન લાગે અથાણામાં એના માટે આપણે થોડીક એવી ચટણી લીધી છે એમાં નાખી દઈશું અને મિક્સ કરી લઈશું અંદર. આપણે ઢાંકીને બંધ કરી દઈશું. આ અથાણાને તમે 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને તમે ફ્રીજમાં જ રાખજો. ભેજવાળું હોય ત્યાં તમે નહીં રાખતા, ત્યાં રાખશો તો અથાણું બગડી જશે. આપણું બિલાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.